આપણું મસ્ત મજાનું પુલ્લું જો બની ગયું છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 10 અને વિડીયો થોડોક મેં મોડો ચાલુ કર્યો છે, મારે કામ થઈ ગયું છે. અને દિત્યાબેનને જો આજે આંગણવાડીએ જવાનું છે. 8-10 દિવસ થયા દિત્યાબેન આંગણવાડીએ નથી ગયા, તો એને પણ મેં નાહી ધોઈને કરી દીધી છે તૈયાર. તો જવું છે ને બેન ભણવા? તો દિત્યાને હજી છે ને ભણવા નથી જવું. ભણવાનું નામ લઈને તો એને રડવું આવે છે, પણ એને આજ તો ગમે તે થાય ભણવા તો મોકલવી જ છે. ઘરે બહુ જ તોફાન કરે છે, એટલે મારે છે ને એને આજે આંગણવાડીએ તો મૂકી આવી જ છે. થોડીક વાર જી હચવાણી, પછી હું તને પાછી 12 વાગે તેડી જઈશ. કેમ? જો આવું જ તોફાન કરે ઘરે, ભણવાનું નામ લઈને એટલે એને સીધું રડવું જ આવી જાય. સારું, હાલો તો અત્યારે વાગી ગયા છે 12 અને બસ મારે બધું કામ થઈ ગયું છે ને હું ફ્રી થઈ ગઈ છું. અને નરેશ પણ આજે વહેલા ઉઠી ગયા છે અને મમ્મી ગયા છે દવાખાને. એને શરદી ઉધરસ જેવું હતું તો એ દવા લેવા ગયા છે. એટલે નરેશ વહેલા ઉઠીને કંઈક બહાર ગયા હતા. ક્યાં ગયા હતા નરેશ? પાર્સલ એક કુરિયર વાળાનો ફોન આવ્યો હતો. એટલે અમારા ગામમાં એવું છે કે કુરિયર વાળો છે ને એક જગ્યાએ આવે છે, એક જગ્યાએ કે જાપે આવે કે પછી ગામમાં ગરબી ચોક છે ત્યાં આવે, ત્યાં આવીને ફોન કરે બધા ગામનાને કે આવીને તમારું પાર્સલ એવું લઈ જાઓ. પોતે ત્યાં જ બેઠો રહેતો હશે, એને કઈ જાવું નહીં એમ કે? અહીંયા મળે નહીં, એ જાય તો એને 5 પાર્સલ દેવામાં આખો દિવસ થઈ જાય. ટાઈમ વધારે જોઈએ એને પાછું બીજે જવાનું હોય. એટલે આ એનું સારું કે એક જગ્યાએ બેહીને બધાને ફોન કરી દેવાના ને બધા આવીને પાર્સલ લઈ જવાના. એના માટે સારું, આપણા માટે ન. એટલે એનું જ કહું ને કે એને સારું એમ. હવે જો આપણે તમને દેખાડી દઉં શું પાર્સલ છે. બીજું કઈ નથી, આ ખાલી એસી નું સ્ટેન્ડ છે. ગઈકાલે આપણે એસી તો આવી ગયું છે ને હવે આજે એસી નું સ્ટેન્ડ આવી ગયું. હવે આજે એસી વાળાનો પણ ફોન આવી ગયો છે કે આજે ઇન્સ્ટોલ કરવા માટે આવી જશે. ક્યારે આવશે? ક્યારે આવશે હવે આજના આખા દિવસમાં આવશે. સાંજે મારે લગ્નમાં જવાનું છે બધું 5 વાગે. તો એને કહેવાય ને કે મારે બપોર પછી હું ફ્રી નથી. હા, તો ફોન આવશે એ પ્રમાણે કઈ લાગે. ક્યારેક પછી ફોન નથી કરતા, એ બીજા દિવસે આવે એટલા માટે. ઠીક આ ઓલા બીજું કઈ નથી. મજબૂત છે, મને લાગતું હતું થોડું વીક હશે પણ મજબૂત છે. આ મજબૂત જ હોય ને, વજન ઉચકી હગે એવું મજબૂત જ હોય. તો આવું બધું ચાલે છે અત્યારે. તો બસ જો જમવાનું બાકી છે, નાવાનું બાકી છે. જમી લઈએ, નાઈ લઈએ, ત્યાં તો દિત્યાબેન પણ આવી જશે. ચાલો તો દિત્યાબેન પણ આવી ગયા છે ભણીને. હાય દિત્યા. આવતી બેન ભણીને? હે મજા આવી હતી કે રડી હતી? મજા આવી હતી. તે શું જમવાનું આપ્યું તું? પછી તીખા ગાંઠિયા આપ્યા હતા અને ગુંદી આપી હતી. બીજું કઈ નતું આપ્યું? ખાધું તું તે ગુંદી ને ગાંઠિયા બે? ચલો તો અમે અત્યારે નિંદર કરીને ઉઠી ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 4:30 અને દિત્યાબેન જો અહીંયા તોફાન કરે છે. અરે જા કચરા કાઢ નાખ, જા હાવણી લઈ. દિત્યાબેન હંજવારી કાઢતા હતા, મેં વિડીયો ચાલુ કર્યો ને એટલે બેને હાવણી મૂકી દીધી ને હાવણીઓ કરી દીધો ઘા. બધી વાર એવા દીધો કચરો વાટકા ને ખાવ કેવી કે નો ડ્રાય કરતા ને ખાવ તો ચાલો તો અત્યારે મારે એક લગ્નમાં જવાનું છે. દોસ્તારના લગ્ન છે. દોસ્તારના ક્યાં છે? દોસ્તારના ભાઈના લગ્ન છે. દોસ્તારને પાછો પૈણાવો હશે? હાલે એમ એ દોસ્તાર જ છે સમજણ. એટલે અહીંયા લગ્ન છે, જવાનું છે. એટલે આપણે આજે ઘરે જમવાનું નથી એવું છે. તો હું અત્યારે નીકળું છું લગ્નમાં. અલગ કે યોગે યલો કલર ના કપડા પહેર્યા, નિવાને યલો પહેર્યા અને દિત્યાએ પણ યલો પહેર્યા. આજે યલો કલર ના કપડા કેમ પહેર્યા તમે?
વાગી ગયા છે 5:30 અને મેં જો અહીંયા રતારું બાફી લીધા છે. પછી તો ગરમ ગરમ છે એટલે થોડીક વાર રતારું ખાઈ લઈએ આપણે. ચાલો તો અહીંયા દેશભરમાંથી મોટા મોટા ક્રિકેટરો આવી ગયા છે અને અહીંયા ક્રિકેટ ચાલુ છે તો તમને બતાવું. ચાલો કઈ જાતની કેવા પ્રકારની અહીંયા ક્રિકેટ રમાય છે. મોટા મોટા પ્લેયરો આવી ગયા છે ને રાડા રાડી થઈ ગઈ છે. અહીંયા એક પ્લેયર છે એની રીતે એકલો એકલો રમે છે અને અહીંયા બીજા 2 પ્લેયર છે. વાહ 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 વાહ. દોડો દોડો. આ બોલિંગ કરે જો ઓલો બોલિંગ કરે યુગ ફટાફટ ચાલ ચાલ. મારું નામ છૂટી ગયો મગરના મોંમાં આવી ગયો મગર બિલાડી ખાઈ ગયો જાડો પાડો હાથી સુનમાં લાવે પાણી પાણી તો ગંદુ સામે ઉભો સંદુ સંદુ માથે ચોટડી બામને લોટલી ના કટકા ચંદુભાઈ ના લટકા. અમે જે સંદેશ છાપું લઈએ છીએ ને એમાં કૂપન ભરવાના હતા તો એ કૂપન ચોટાડવાના આવતા હતા. તો જે કૂપન ચોટાડી અને પછી અમે જમા કરાવ્યા ને તો અમને ઇનામ આવ્યું ડબ્બાનું. આવા 2 ડબ્બા આવ્યા છે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આજે મારે બનાવવા છે પુડલા. તો એમાં હું છે ને બધા લોટ મિક્સ કરીશ. ચણાનો, રવાનો અને ચોખાનો એ 3 લોટ મિક્સ કરી અને પછી હું પુડલા બનાવીશ. તો ચાલો હું તમને આગળ બતાવું એની રેસીપી. પહેલા તો હું આ જે ચોખાનો લોટ છે એ ચોખાનો લોટ પહેલા નાખીશ એમાં. પછી આમાં છે રવો તો એ રવો નાખીશ. હું પણ પહેલી વાર ટ્રાય કરું છું. મેં પણ કોઈ દિવસ બનાવ્યા નથી પણ જે ચણાનો લોટ છે ને આપણે એમાં થોડું નિમક સ્વાદ પ્રમાણે એમાં નિમક નાખશું, હળદર નાખશું, પછી બીજા મસાલા છે ને આપણે પાછળથી નાખશું. અત્યારે છે ને આ બેટરને થોડીક વાર 10-15 મિનિટ સુધી એને રેસ્ટ આપશું. ચાલો તો આપણું બેટર જો એકદમ બની ગયું છે સ્મૂથ, એકદમ એમાં લમ્સ ન રહેવા જોઈએ ને આ રીતે એની થિકનેસ રાખવાની છે આપણે. તો એકદમ સરસ થઈ ગયું છે પતલું. તો હવે આપણે છે ને એને થોડી વાર 10-15 મિનિટ છે ને એને રેસ્ટ આપી દઈશું. ચાલો તો હવે આપણે આપણા બેટરને 10-15 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ. આપણું બેટર થઈ ગયું છે સરસ. જો એકદમ મસ્ત થઈ ગયું છે, ફૂલી ગયું છે. જે આપણે રવો ને નાખ્યો હોય ને એના લીધે બેટર છે સરસ થઈ ગયું ચોખાનો લોટ ને. પછી એમાં છે ટમેટા, પછી ડુંગળી અને મરચાં, આદુ ને લસણની પેસ્ટ, પછી આ છે અજમા અને તલ. અત્યારે શરદી ઉધરસની સિઝન છે ને તો પછી મને એમ થયું કે લાવને પુડલા બનાવી નાખું. મમ્મીને પણ મજા નથી હતી, ત્યાંને પણ થોડુંક એવું છે તો હેલ્થ માટે સારા એમ એમાં હળદર ને બધું અજમા ને બધું આવી જાય ને આદુ ને લસણ ને એટલે ખાવાની મજા આવે. તો ચાલો હું ફટાફટ હવે છે ને એને મિક્સ કરી અને પુડલું બનાવીને પછી તમને બતાવું. ચાલો તો આ મસ્ત મજાનું આપણું બેટર બની ગયું છે અને અહીંયા આપણા પુડલા પણ બનવાના ચાલુ થઈ ગયા છે. તો ચાલો આવી જાઓ બધા પુડલા ખાવા. ચાલો તો આપણું મસ્ત મજાનું પુડલું જો બની ગયું છે. કેવું બન્યું છે દિત્યા? ભાવે ને? જમવા માંડો હાલો. ચાલો તો નરેશ આવી ગયા લાગે લગન માંથી. કેવા છે ટાટા ટાટા? ઠંડા છે? ઠંડા ઠંડા. હા ઠંડા. ગાડી સિવાય આપણે ફાવે જ નહીં. ખાધી ત્યાં
ચાલો તો અત્યારે વાગી ગયા છે 10 અને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.